हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी मस्त सुबह हो चुकी है और धूप भी आ गई है और साथ में मम्मी जा रहे खेत पे। मम्मी जय स्वामीनारायण। जय सोमनारायण, जय सोमनारायण। કેમ છો? બસ મજા. આજે વાડીએ જાવ છો એમ ને? હા, મજા કરો, મજા એન્જોય કરવાની. વાડીએ ખાલી આટો મારવા જાવ ને, ઓલા ફુવા પાસે થયા પછી ધૂપ દેવાની હોય. પેલા આપણે અગરબત્તી થી ધૂપ દેતા નહીં ઘરે? અત્યારે અગરબત્તી લેતા જ જાવ. અચ્છા, હા, એટલે વાડીએ તે દાદાને દેવાની છે. અચ્છા, હા હા. કેમ કે પછી કોઈના દાદાનો દીવો કરવો હોય તો આપણે હા, ગમે ત્યારે થાય. પછી કરી શકીએ ગમે ત્યારે. હા, ધૂપ દેન પછી. તો દેખો મારી ચકલી भी जा रही. આરોહી વાડીએ જાય છે ને? આરોહી મોટા ચોકલેટ ભરી છે જો. એ આરોહી વાડીએ જવું છે? વાડીએ તું શું કરીશ? બોર ખાવા કે બોર ખાવાના છે? ઓહો હો, કામ કરીશ. મારા માટે લેકે આવજો. કેટલા લાવીશ? લ્યો તારે હાટે કેમ કે લેતી આવીશ. કેટલા લાવીશ? આટલા કેતો ચણિયા બોર આવે છે ત્યારે? હા, એ બે મોડી છે નથી. હે આપણે બેન માનતા હા, આપણે રૂહી આરોહી ની મારી મમ્મી યાદ કરાવતા હતા. બોર વેચવાના છે આપણે બધાને. નહીં મળે તો કુંડલા જાવ. હા, ત્યાંથી લઈ લેશું. હા, બોલવા મળી ની ટકુડી. કિંજલ આયા તો આપણે તો ભાગ અને 1.5 કિલો મહિના હતા ને? બે થઈને 1.5 કિલો માં. હા, 2 થી 500 1.5 કિલો. વેચી દેશું બધા છોકરાઓને. કુંડલા છે ને એ ક્યાંક બેઠા હોય ને હા, પાછી દેવા તો ત્યાંથી લઈ લઈશું. વાડીએ તો આપણે ક્યારે વીણી એટલે લઈએ? બધા નો હોય. નો વાર લાગે, વીણતે વાર લાગે. તો આરોહી ટાટા. ટાટા. તારું મમ્મી? હા, હા, જય સોમનાથ. मस्त खिल चुकी है और कापड़े बापड़े सुखा कर यहाँ पर पापड़ देखो मस्त यहाँ पर सुखाने के लिए रख दिए हैं और यहाँ पर हाँ बेटी रेडी हो चुके हैं. સરગવાનું અરે વાહ. શાક છે આજે મસ્ત મસ્ત. ગુડ મોર્નિંગ ની हुई आज. वेरी गुड वेरी गुड. फिर तो कौन सी सब्जी है? सरगवा की सरगा की सब्जी आज. मसाला के साथ. और सरगवा तो ऐसे ही खाओ बॉईल करके ऐसे मजा आ जाए. यहाँ पे अलग रखा है, देखो ना. हाँ अभी सरगवा का काम चलेगा. તે પાવડર ક્યારે આવશે દર્શન? हाँ, जल्दी जल्दी. ઘણા ટાઈમ થી વાત કરો છો પણ બધા ઘણા ખારે મગાવ્યો છે બુકિંગ છે પણ हाँ टाइम लगता है नहीं मम्मी. हाँ, अभी तो गिफ्ट भी वक्त- नहीं आई है और पाउडर भी नहीं आया है. सब आएगा सब आएगा तो એમ જલ્દી આવશે કિંજલ. હા મને તો ખબર છે તમે મંત્ર જ દેવાના છો મને કોઈ બી, પણ તો મને આમ ઝંખ ના છે કે તમે કેવો મંત્ર આપવાના છો. हाँ ये समझाविश ने ત્યારે ખબર પડશે. ત્યારે એનો ખબર પડશે. चलो ठीक है करो रसोई पानी. ओके, यहाँ पे अभी ठीक ठाक कर रहे हैं कबाड़ पूरा. હા, વિચાર કરી છે કે કયો હાડિયું ફેરવા કાઢી. સાચી વાત છે. હવે એમ થાય કે કેવું ઠંડીમાં છે ને હાડિયું આપણે ફેરવા કાઢી, એમ થાય. કોટનની સાડી. જો આ થપ્પો છે, આ થપ્પો છે, હા. પછી ઉપર છે, આ એટલા થપ્પા છે, એમ થાય કયું પહેરવા કાઢવી. પણ મમ્મી જાડી સાડીઓ ની અત્યારે કઢાઈ, પછી ઉનાળામાં નહીં 3 તો ગમે. કાઢી છે જાડી. હા તો એ 3 પહેરે 4 અત્યારે. કાઢી છે, 2-3 મહિના પહેરે. હમણાં લાવ્યા હતા ને સાડી કે આ રે જો ને, જો હા, વીકતા નહીં હોય એમને જ આ ખાલી. લાવી. હા હા, કેટલી લાવી પાછી. સરસ છે સાડીઓ બધી મમ્મીની. બધાની કમેન્ટ આવે કે મમ્મીની ચોઈસ બહુ સારી છે મમ્મી. हेलो फ्रेंड्स अभी बज गए 7 और आज रहा पूरा दिन काम. मजा आ गया. आइए अभी थोड़ा मस्ती वाला माहौल शुरू करते हैं. आज सही में पूरा दिन काम इतना था ना कि उसमें ही थे और ज्यादातर आपको हेयर ऑयल शैम्पू का बताते तो आप बोर हो जाते. तो हम लेके आए हैं मस्त पापड़ દેશી ભાણું. देसी और लाल लाल मरचा और साथ में गर्मा हट वाली खिचड़ी और ये क्या किंजल भाजी भाजी भी साथ में. और पापा की जगह पे आरोही देखो बैठने नहीं देती है. હવે મેન મમ્મી નક્કી કર્યું છે રોજ રાત્રે ખીચડી ખાવાની છે. નક્કી કર્યું છે એવું. હા, સારું વેટ નક્કી. થોડો વધી ગયો છે. કેટલા કિલો હોય તો મમ્મી? કિલો મારો વધી કિલો ગયો. વધી ગયો છે. મારો 1 કિલો 1.5 કિલો જેવો વધી ગયો. એવું થયું તો આમ કેમ થયું વળે? હવે શિયાળો છે કે નહીં? હમણાં ઘી હા, હા. ઘી ને માખણ ને બધું ખવાઈ ગયું. ઘણીદાર ઘી આ થોડુંક આવ્યું. પપ્પા નવાણું ને નવાણું. એને તો એટલો જ છે ને નથી વધતો. હા એ પપ્પા મેન્ટેન કરે છે પપ્પા. દોડ ઓછો કહેવાય, દોડ નહીં. ના એટલે નવાણું ઉપર તો નથી જતો ને એમ હો તો નથી જતો ને માખણ તો ખાય છે. આ માખણ કે પણ વધતો તોય નથી. નવાણું હો થાય તો ઈ કહેવાય. તો એમ નહીં, એમાં નવાણું હું વાર લાગે એમને હું વાર લાગે. નવાણું તો છે જ, હમણાં ઓછો ઘટાડી ગણાય. દેવો છે. એ હજી 99 માં વાંધો નહીં હો ન થવો ઓ જોઈએ. મને 1 કિલો ઓછો. હો બહુ કહેવાય. ઓલા નથી આપણે કપડા લેવા જતી 499 599 હા, ઈ હારું. ઉપરના નો દેખાય. એ 100 રૂપિયા વયા જ જાય. હો દેખાય. હો દેખા હે હો દેખાય. 99 હજી નથી દેખાતા. નવાણું જ છે ખાલી એમ થાય. હજી 99 છે. હો વધારતા નહીં હો વજન. જો આમ. આમ જો, આમ જો. આરોહી તું શું તોફાન કરે ચોકી મારી? એ ચોકી દીદીને કાલ લેવા જવાની છે? હા, દીદી આવશે કાલે. आइए भाई बस सॉफ्टी पापड़ लिए है किंजल ने. ઘરે બનાવ્યા છે આપણે. चोखा का पापड़ है किंजल. ચોખા, ઘઉંના.
चोखा और गेहूं का खिचड़ी तुम खाओगे तो मैं भी थोड़ा खाता हूँ। बताओ कैसी है खिचड़ी है? वाह, खिचड़ी भी बढ़िया बनाई है। आपके घर भी ऐसी बनती होगी? बनती है तो कमेंट कीजिए भाई। गर्माहट वाली देखो, धुआड़ा बन सारा जीरा बीरा डाल के एकदम मग का चकाचक बनाया है। स्मेल भाई बढ़िया आ रही है। आई आज भूख लगी जाए। साथ में है भाई आज लाल मरचा और मेथी ની ભાજી છે મમ્મી? હમણાં અઠવાડિયું તાર બાર બધું કાઢ્યા કે તારા માટે દૂધ કાઢું છું. અચ્છા એવું છે? તાર હારે દેવાનું હોય. તાર કાઢીને મમ્મી ત્યાં અમારું વજન કેમ વધે મમ્મી? નો વધે એનો કિંજલ તો એમ આવું નહીં કેમ પણ કરે? આમનું ખાઈએ ને ચમચી ભરી ડાયરેક્ટ એમને તો મારામાં મલાઈ કેમ કાઢી નાખી? મમ્મી આવું કેમ કરે? મલાઈ નડે દર્શક. લે હા. મલાઈ કોણ ખાય? પોતે મમ્મી હમણાં મલાઈ થી 1 કિલો વધી ગયો અને મારો વધે તકલીફ થાય. મારે ઘી ને માખણ ખાધું ને નથી. ખાધો ને હું દરેક દી ખાધો ને ખજૂર ખાધો. ઘી રેડી રેડી ખાધો ખજૂર તો મેં જોઈ ના છે તો તળિયું આવી ગયું. મેં આટલું બધું ખજૂર ખાઈ ખાઈ ગયા બધું. હું ખાઈ ગયો મને ભાવતો તો એટલે કહું છું. મેં ખજૂર અડધો ડબ્બો ભર્યો તો આ કેમ ખાલી થઈ ગયું ઘડીક મેં. રાતે રાતે ભૂખ લાગે ને મમ્મીને એટલે ખાધા કરે કા પપ્પા રાતે ઉઠે છે પપ્પા મમ્મી ના ના રસોડું ખોલવા? નીંદર આવી જાય ને. વચમાં ઉઠતા કા રહેતે હું નથી ખાતી 11 વાગે ઉઠે ખવાય ખાઈને સૂવું છું જો ઉપાધિ નહીં. હારું હાલ બેસ તો જમવા. હાલો મલાઈ કાઢી. આ ગોર નહીં બેઠ. એ બેસ જા બેટા ચાલો. તો આ જન દે વાહ. ઓય આ દીકરી બે જાય અહીંયા ચાલ. આ તન વાહ પડી तो જાય. શું ખાય છે તું જ? आसन पर बैठो। तो हेलो फ्रेंड्स, अभी बज गए 10 मिनट पे 10 बज गए हैं और स्माइलिंग का टाइम आ चुका है और यहाँ पर भर भर के स्माइलिंग हो रही है, मजा आ रहा है। तो चलिए माँ बेटी से यहाँ पर पूछते हैं। देखो स्माइलिंग करते जा रहे पापा। यहाँ पर आरोही को सुला दिया है। જય સ્વામિનારાયણ. जय स्वामीनारायण की हाल है? 31st ડે આ છે. ले तो आज તમારે શું પ્રોગ્રામ છે? આજ તો ગઈ કાંઈ program નહીં નથી. આપણે 1 વર્ષ પહેલા કર્યું હતું પ્રોગ્રામ. કર્યો તો કર્યો તો હું પીવાનો પીધું નતો કર્યો, પાણીનો કર્યો પાણીની હતો. બોટલ જ ખાલી હાથમાં છે. પાણી બોટલ તમે બધા જોઈ છે વિડીયો, એ બધા બહુ હા. એન્જોય કર્યો ત્યારે વિડીયો. હા ત્યારે મજા આવી ગઈ હતી. સરસ સરસ. કિંજલ તમે મમ્મી પપ્પાને કઈ મમ્મી તમે કે સવાલ જવાબ મુણા કરતા હતા ને? ઈ તો તો કે કરતા હતા ને મમ્મી? હા મમ્મી કઈ હું તમે પૂછતા હતા 50 માં 50 વધે. 50 50 કિંજલ કેટલા વધે ખાલી છેલ્લે ચટણી વધે ખાલી. તો સટણે 60 સમાય એ તો છેલ્લે છેલ્લે એ બહુ મીઠી લાગે. કાંઈ ન હોય તો એ બહુ મીઠી લાગે. તો કાગળનો 60 જતા ને. એ ન થાય. એ નહીં તો પછી ફેંકવાનું કચરામાં. આજ બિચારા આજ એન્જોય કરતા હશે બધા એ માણસો. મજા કરતા છે આજે. હા અડધા ઊંધા માથે. ઊંધે કાન પડ્યા 9 વર્ષ કાલથી ઘરે શરૂ ભલે થવાનું. બાયું બિચાર્યું રાહ જોવે હા આજ ઘરે નહીં જાય હો. ઘરે ઘરે રાહ નહીં જોવે. જાય. અને બબે બતાવે વાર નો થાય આજે ઘરે આવે તો. આજ હા. બધા રાહ જોવે ઓલું. નહીં ઘરે કદાચ આવે 2-3 વાગે તો દરવાજો ખુલ્લો રાખવો પડે ને. રોજ ગમે રાખવું તે પડે. આવે. હા, ગમે બતાવ્યા ત્યારે ન આવે. થાય. હા. કાલ 9 વર્ષ બેસી જવાનું છે કાલથી. હા પણ નવા વર્ષે 24 કલાક પ્રેમાનંદ બાબાના સાંભળ્યું ને એ કે વ્યભિચાર નો કરવો, જુગાર નો રમવો, કોઈને હિંસા નો કરવી. આ રીતે તમે દિવસ કાઢો ને તો તમારો દિવસ 9 વર્ષ ચાલુ કર્યું કહેવાય. હા. તમે ફાટ ફટાવો પીધા કરો પીવાનું. અને આવું કરો અને વ્યભિચાર કરો ને પછી અત્યારે તમે દીવમાં 9 વર્ષ ગોવામાં- ખરાબ જાય કેમ હા ખરાબ છે તો છે જ. આખું વર્ષ પછી એવું જ જાય. એવું જ જાય. હા એટલે નવા વર્ષમાં જ તમે અમુક નિયમો સંકલ્પ લ્યો ને તો સારું હા જાય. તો પણ સારું પીને થાય. હું કામ આપણે ખોટી જિંદગી ખોટું બગાડવી? અમુક ને મજા આવતી હું મારા પપ્પા મજા આવતી પી. ખોટું જ છે ઈ. હા પણ તોય આ પી પીને આટા મેરા કરે. ઘટના કાલ 9 વર્ષ બે છે ને એટલે ઉછીના લઈને પીએ. ઓ એ તો ખરા. ક્યાં છે? 2 મણ બાજરો લઈ લ્યો, હા ઉછીના લઈને અને આ પેલું વરસ છે 2 મણ બાજરો લઈ અને લ્યો, કિલો ઘી લઈ કિલો લો. ઘી લઈ લ્યો અને અડદિયા કરીને ખાઓ. હા ઈ ગણ. એટલે ઈ તો એમ છે તમારું કચરિયું અડદ જાય છે ને બે ના. અમારે અડદ હા, લઈએ કચોરી જા. ખાવું છે? મારે ખાવું છે હા ભૂખ કચરિયું લાગી જો. કચરિયું નહીં પૂછતા હતા હમણાં કચરિયું ક્યાં છે એટલે કહું છું. હે મમ્મી તો ત્યાંની કચરિયું ભૂખ લાગી છે. હા તો આવડા 31st એક દિવસ જ હોય પણ આ બધું બહુ પીવાનું હાલે નહીં પપ્પા? ખોટું જ છે ઈ. હા દખી દેવા ને એંધાણ, બાકી કાંઈ છે નહીં. હા બસ એ છે. હવે એક જણો દારૂ પીવે ઈ કહેતા 1 કિલો અડદિયા કરી આખું ઘર ખેંચી કેટલી નિરાશ થઈ જાય. હા વરા અને સારું દૂધ જાય. પીવાય કાંઈ, દૂધ પીધે નીંદર કેવી આવે. હા અને આ તો ગાંડા ગધડવા અને આ બધું ખોટું જ છે. હા હા એવું લાય, લાય. શું વાત છે તો અને આમાં તો કચરિયું કાંઈ નથી. લે, કેમ એવું લાગ્યું? જો તો મને ખાલી મમ્મી ડબ્બા ખવાઈ દેશે ગયું છોકરી. પણ. કચરિયું કેમ ખાલી છે? ઈ તો કે થોડું- ખાલી થઈ ગયું લે ખાલી તમે બધા નથી ખાતા?
નહીં ખાય પણ નથી. કોઈ બહાર થી ખાવા નથી આવી જતું. તમે બધા ખાઓ છો. મારા દીકરાએ વધાર્યું નથી, બધાને દઈ દીધા. બધા કાલાવડે કેટલું ખાધું મમ્મી? પૂરું થઈ ગયું ડબ્બો. મારે હાટું કેમ ન રાખ્યું? તો દીકરાને કેવાય રાખે 2 કિલો ઘરે. તો 3 કિલો હવે રાખે છે તોય તું ખાઈ એટલે ખાઈ જશો. જોયું? રોજ કોણ ખાય છે? હેબિટ કરે જો તમે ડબલું મગાવ્યું. રોજ તો ખાતા છો ને ડબલું મગાવ્યું છે. યાદ હે. એટલે યાદ આવ્યું ને. હા, મને તો યાદ આવે જ છે. तो भाई माँ बेटे की डबल खाली करूँ मम्मी. मस्ती माँ बेटे की इतनी चलती रहती है, तो आपको ऐसा मत मानिएगा इन दोनों को मस्ती करने की इतनी आदत है, लेकिन ऑफ कैमरा भी अकेले अकेले इतनी मस्ती करते रहते हैं ना, तो काफ़ी ऐसी मस्ती तो कैमरे में भी नहीं दिखाते, वरना आपको लगता है कि क्या मस्ती दोनों को चढ़ती रहती है. मतलब पूरा दिन ऐसे मस्ती मजाक करते रहते हैं. रियली में किंजल बहुत माँ मजा के आया. टांग खींचते हैं, माँ किंजल के टांग खींचते हैं, फ्रेंड दोनों ની જેમ જ રહીએ આખો દિવસ. હા. જો તો મજા આયા કરે બેને. કચેરીનું અડદિયા 2 ફિનિશ થઈ ગયું છે. અચ્છા એવું છે હવે ને? હા જ્યારે નહીં પણ કાલનો પરમ દિવસનો ઘાણો છે. હા ઘરે રાખજો આપણા માટે. ત્યારે હવે મળશે 2 દિવસ હમણાં સ્ટોક છે. હા પપ્પાને બહુ ભાવે છે. હા, હમણાં 2 દિવસ નહીં પરમ દિવસથી આપણે ઘાણો બનશે ને એમાં આવી જશે. અડદિયા કચોરી બંને હા પણ આ વખતે આખો ડબ્બો ભર્યો હતો નહીં મમ્મી? પૂરું થઈ ગયું બધું. સારું બધાએ પણ ખાધો. ફઈ ની આવ્યા હતા. હા એ બધાને બહુ જ ભાવ્યું. એને બધાને બહુ ભાવ્યું. ફઈને હા. ફઈને કચોરી દીધો તો હા, આપ્યું હતું. પણ આવ્યું નહોતું ત્યારે હતું ને ઘરે જ આપણે ઘર માટે રાખ્યું હતું. નહીં કા અમરેલી કદાચ જોઈ લો લગભગ તો ન્યાય સ્ટોક નથી ક્યાંય પૂરો. નહીં હોય, બધું ઓર્ડર માટે હોય order ગયું છે. હા, તો હમણાં નવું બને ને એમાંથી પછી ત્યારે, રાખશું. હા એવું છે, મજા આવશે. तो भाई माँ बेटे अभी रील्स का कुछ झगड़ रहे सोच थे. रहे कहीं. हाँ तो मैं सब लोगों को पूछता भाई माँ बेटे है ना सुबह सुबह झगड़ते हैं, अभी झगड़ते हैं, उसका रियल झगड़ा मतलब रियल मस्ती अगर आपको देखनी है ना तो अगर आप बोले तो शॉर्ट्स वीडियो इस दोनों के बनाओ, इतना मजा आएगा. अगर आप कमेंट्स करते हो कि हाँ इन दोनों का मस्ती मजाक वाला वीडियो बनाओ, अगर कम से कम आज के व्लॉग में 10 कमेंट ऐसी आई 10 गिन के कि भाई इनके मस्ती वाले वीडियो बनाओ, शॉर्ट्स में दिखाओ, तो मैं खास आपको दिखाऊंगा. तो जिस किसी को देखना है 10 कमेंट पॉजिटिव, नेगेटिव कमेंट में नहीं लूँगा, 10 ऐसी पॉजिटिव कमेंट कि भाई हाँ इन दोनों की मस्ती वाले वीडियो दिखाइए, तो मैं क्रिएट करूँगा नए पूरा कॉमेडी वीडियो जिसमें इन दोनों की मस्ती होगी, नए आपको कुछ हंसी मजाक वाला माहौल बनेगा. ठीक है, तो खास कमेंट कीजिए, 10 ही कमेंट चाहिए ओनली फॉर. तो किस किस को कमेंट करना है खास कमेंट करने लगो तो मजा आ जाएगा. ठीक है 10 ની વધારે આવશે કમેન્ટ બધાની, હા. કારણ કે શોર્ટ વિડિયો બનાવો છે આપણે મારી મમ્મી બંનેને. હા મજા આવે એટલે મજા આવે. હા વેરી ગુડ. તો પછી તો આમ શોર્ટ્સ આવશે, હા આમ નહીં બદલે ઉભો કેમેરો ઉભો કેમેરો આવશે પછી. वेरी गुड. तो कुछ ना कुछ कॉन्सेप्ट के साथ हम हाँ, बनाएंगे. करते ठीक है, रहेंगे, हाँ. तो चलिए फिर आज का वीडियो यहीं पे एंड करते हैं. लाइक शेयर और सब्सक्राइब कर दिए और मिलते हैं 8 न्यू 9 ईयर 10 11 न्यू ईयर में. हाँ न्यू ईयर में मिलते हैं मुंबई में. पहला एग्जीबिशन किंजल हमारा न्यू ईयर का मुंबई में. फर्स्ट एग्जीबिशन है हाँ हमारा मुंबई में है. 8 9 10 ने 11 हाँ 4 जनवरी. एग्जीबिशन है. हाँ तो तब वहाँ पर सब लोग आ जाइएगा हाँ बॉम्बे में बॉम्बे में. वहाँ पर कॉम हम लेके जाएंगे. इस बार हाँ. कॉम आ गया है કોમ આ ગયા. तो सबको उस बार पता है बोरीवली में कॉम का નહીં था नहीं था. વખતે ઘટે છે આપણે એટલે આ વખતે इस बार भी ઘટતું कम ही નથી. होगा, लेकिन वो क्या धीरे धीरे बनता है ना इसलिए. हाँ टाइम लगता है ना. फिर शैम्पू लेके जाएंगे, हेयर ऑयल लेके जाएंगे, हाँ. टूथब्रश लेके जाएंगे. हाँ ठीक जितना काचरी तो अभी अवेलेबल नहीं है. हाँ वो अभी खत्म हो गई, तो जो जो है वो लेके जाएंगे थोड़ा रखी थोड़ा. जाएंगी, yes. चलिए फिर लाइक शेयर और सब्सक्राइब कर दीजिए. जय स्वामी. जय स्वामीनारायण.